મીન, મીડિયન અને મોડ. ક્વોલિટી એસ્યોરન્સમાં આપણે આ વસ્તુની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાંથી મીન અને મીડિયન તમે જોયું. હવે જોવાનું છે મોડ. મોડ કોને કહેવાય? Mode is the value that occurs most frequently, but the most important one used is statically quality control. આનો મતલબ સમજો. તમે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલમાં એક કરતાં વધારે વેલ્યુ રીડિંગ લો છો, એમાંથી જે વેલ્યુ સૌથી વધારે વાર રિપીટ થયેલી હોય, જેમ કે તમે 30 રીડિંગ લીધા અલગ અલગ, એમાંથી 5 રીડિંગ એવા છે કે જે એક વાર આવ્યા છે, પણ એમાંથી જે મેક્સિમમ વાર આવેલું હોય, એક રીડિંગ 8 વાર આવ્યું છે, એના જેટલી વાર કોઈ ફ્રીક્વન્સી છે નહીં, તો એ 8 થયું, એ તમારું ફ્રીક્વન્સી રીડિંગ થયું મોડ માટે. એટલે મોડનું થયું, એ થયું મોડ, જે ફ્રીક્વન્સી રીડિંગ વધારે છે એના માટે. એટલે મોડ શું છે? મીન જોયું તમે કે એવરેજ હતું એ. મીડિયન જોયું, મીડિયનમાં શું થતું હતું? એને ક્રમબદ્ધ ગોઠવી દેતા હતા અને વચ્ચે જે ફ્રીક્વન્સીની વચ્ચેની વેલ્યુ હોય, બરાબર, એને તમે મીડિયન કહેતા હતા. મોડમાં શું કરવાનું છે? જે સૌથી વધુ વાર આવેલું હોય, જે સૌથી વધુ વાર રિપીટ થયેલું હોય, એ તમારી ફ્રીક્વન્સી કહેવાશે. મતલબ એ જે ફ્રીક્વન્સી છે એ તમારો મોડ કહેવાશે. ઓકે, જેમ કે ચલો એક એક્ઝામ્પલ લઈએ તો વધારે ખ્યાલ આવશે તમને. એ વેલ્યુ આપેલી છે 6 5 6 9 6 8 6 7 6 5 5 8 6 6 11 6 10 6 6 10. એમાંથી આપણે જોઈએ કે 5 એટલે વેલ્યુ 5, ટોટલ વેલ્યુ 5 6 7 8 9 10 11 અંદર આપેલી છે. એમાંથી 5 કેટલી વાર આવે છે? 1 2 3. ઓકે, તો 3. 6 કેટલી વાર આવે છે? 1 2 3 4 5 6 7 8 9 10 10 ટાઈમ્સ. 7 કેટલી વાર આવે છે? 1. ઓકે, ઓનલી 1 ટાઈમ્સ. 8 1 2 2 ટાઈમ્સ. 9 1 10 1 2 11. એટલે ઇન શોર્ટ આપણે લીધેલા રીડિંગમાં 5 એ 3 વાર આવ્યું, 6 10 વાર, 7 1, 8 2 વાર, 9 1 વાર, 10 2 વાર, 11 1 વાર, બરાબર. તો એ જે ટોટલ કેટલા રીડિંગ લીધા? 10 ને 3 13 14 15 16 17 18 19 20 20 રીડિંગ લીધા. એમાં 6 છે એ વેલ્યુ એવી છે કે જેની ફ્રીક્વન્સી વધારે છે, કે 10 છે. હાઈએસ્ટ વાર વેલ્યુ કઈ આવી? 10. તો એ તમારો મોડ થઈ ગયો. શું થઈ ગયો? મોડ. કેટલો થયો? 10. કેટલો થયો? 10. ખ્યાલ આવ્યો? 10 થયો. કઈ રીતે? તો જે વધારે વાર ફ્રીક્વન્સી રિપીટ થતી હોય એ તમારો મોડ. ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે 12 12 14 10 11 12 13 11 12 11 14 11. 12 જોઈ લઈએ. 10 કેટલી ટાઈમ્સ આવે છે? 1 ટાઈમ, તો 1. 11 કેટલી ટાઈમ્સ આવે છે? 1 2 3 4 4 ટાઈમ્સ. 12 કેટલી ટાઈમ આવે છે? 1 2 3 4, એ બી 4 ટાઈમ આવે છે. 13 કેટલી ટાઈમ આવે છે? 1. 14 કેટલા ટાઈમ આવે છે? 1 2. તો હવે તમે જુઓ અહીંયા આગળ, અહીંયા તો બે વેલ્યુ એવી છે, 11 અને 12 બંને એવા છે કે જેમાં વધારે વાર ફ્રીક્વન્સી આવે છે, મતલબ 4 4. બંને કેટલી ટાઈમ રિપીટ થાય છે? 4 4. તો તમારા મોડ થાય 11 ઓર 12. ખ્યાલ આવ્યો? બંને મોડ થયો તમારો. શું થયો? બંને મોડ થયો. ખ્યાલ આવ્યો? એટલે મોડ શું છે? કે જે વધારે વાર ફ્રીક્વન્સી આવેલી હોય એ. હવે આપણે દર વખતે કરીએ એમ, પહેલાં તો સિમ્પલ રીડિંગ માટે જોઈએ અને પછી ક્લાસ માટે જોઈએ. ઓકે, તો આની જે એક્ઝામ્પલ છે ક્લાસ માટેનો આ છે કે ક્લાસ આપેલો હોય. શું આપેલો હોય? ક્લાસ. એટલે કે કોઈ ઇન્ટરવલ રેન્જ આપેલી હોય, એ રેન્જમાં આપેલી હોય, એ રેન્જમાં તમારે ક્લાસ ફોર્મમાં અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરતા એ તમને આવડે છે. ઓલરેડી 2-3 વાર જોયું આપણે, અપર ક્લાસ બાઉન્ડ્રી, લોઅર ક્લાસ બાઉન્ડ્રી એ વખતે. ઓકે, તો એક રીડિંગ આપેલું છે. ત્યારે શું કરવું? જ્યારે ક્લાસ આપેલો હોય ત્યારે મોડનું ફોર્મ્યુલા છે, મોડ ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F2 અપોન F1 પ્લસ F2 મલ્ટીપ્લાય બાય I. તો જ્યાં I શું છે? તો ક્લાસ ઇન્ટરવલ. L શું છે? તો કે લોઅર બાઉન્ડ્રી ઓફ ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી. તો ક્લાસની જે મેક્સિમમ ફ્રીક્વન્સી છે એનું લોઅર બાઉન્ડ્રી. F1 શું છે? ફ્રીક્વન્સી બિફોર ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી. અને F2 ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી આફ્ટર ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી. ઓકે, એટલે આ રીતનું રેન્જ આપેલું છે.
તો આ જે થયું એ ફોર્મ્યુલા થયું જ્યારે ક્લાસ આપેલો હોય ત્યારે મોડ શોધવાનું ફોર્મ્યુલા જે છે એ બને છે તમારું આ. ઓકે, હવે ક્વેશ્ચન જોઈ લે આજનો. તો આજે તમારે ક્વેશ્ચન સબમિટ કરાવવાનો છે. એ ક્વેશ્ચન છે તમારી જોડે આ ક્લાસ અને ફ્રીક્વન્સી હું આપી દઉં છું. આ ક્લાસ અને ફ્રીક્વન્સી આપેલું છે. એ ક્લાસ અને ફ્રીક્વન્સી એટલે કે આ તમારી રકમ થઈ. એ રકમ પરથી તમારે આનું મીડિયન, મોડ અને મીન ત્રણે શોધવાના છે. શું શોધવાનું છે? મીન, મીડિયન અને મોડ. આની આગળનો લેક્ચર છે મીડિયન હતો, એમાં મેં મીડિયન કેવી રીતે કરાવવું એ ભણાવેલું છે. મોડ મીન કઈ રીતે ભણાવવું આની આગળના લેક્ચરમાં, આગળના લેક્ચરમાં. મીન કઈ રીતે થાય, 2-3 રીતે મીન કરી શકાય, શોધી શકાય. મેં તમને કીધું હતું, બરાબર છે. ડેવિએશનવાળી મેથડ, તમારે જે કેલ્ક્યુલેશન ઇઝી પડતું હોય તમે એ મેથડથી યુઝ કરી શકો છો. ટૂંકમાં તમારો જે આજનો ક્વેશ્ચન છે એ છે આ ક્લાસ અને ફ્રીક્વન્સી આપેલી છે એ વેલ્યુ, આ તમારું રકમ થઈ એના ઉપરથી તમારે આનો મીન, મીડિયન અને મોડ એ ત્રણે ફાઇન્ડ કરવાનો છે. તો એ તમારો આજનો ક્વેશ્ચન થશે. તમારો ફાઇલ પેનમાં સબમિટ કરાવવાનો રહેશે સ્કેન કરીને. ઓકે, એટલે પાછા આવી ગઈ રકમ ઉપર. આપણે મોડ શોધવાનો છે. શું શોધવાનો છે? મોડ. રકમ જોઈ લઈએ. તો એક ક્લાસ આપેલો છે ઓલરેડી. 0 to 4 4, 5 to 9 1, 10 to 14 1, 15 to 19 9, 20 to 24 4, 25 to 29 4, 30 to 34 3, 35 to 39 1, 40 to 44 1, ટોટલ ફ્રીક્વન્સી 28. આ ગિવન ડેટા છે એના પરથી તમને એમ કહે છે મોડ ફાઇન્ડ કરવાનો છે. શું કરવાનું છે? મોડ ફાઇન્ડ કરવાનું છે. તો આપણું ફોર્મ્યુલા તો છે મોડ ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F2 અપન F1 પ્લસ F2 મલ્ટીપ્લાય બાય I. તો મોડ ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F2 અપન F1 પ્લસ F2 મલ્ટીપ્લાય બાય I. તો L શું છે? લોઅર બાઉન્ડ્રી ઓફ ક્લાસ એવી મેક્સિમમ ફ્રીક્વન્સી. તો પહેલાં તો આમાં મેક્સિમમ ફ્રીક્વન્સીવાળું કયો ક્લાસ છે જોઈ લો. તો આ જે છે આપણો મેક્સિમમ ફ્રીક્વન્સીવાળો ક્લાસ થયો. ખ્યાલ આવ્યો? આ આપણે મોડ શોધીએ છીએ એટલા માટે. મીડિયન શોધવાનું હોય તો બી આમાં જોવા જાય તો આ જ આવત, કારણ કે આની જે 28 છે 28 એનું મિડ 14 પણ આમાં જ આવે છે. ઓકે, એટલે બંનેમાં તમારે જે મીડિયમ ક્લાસ બાઉન્ડ્રી હોય કે મેક્સિમમ ફ્રીક્વન્સી ક્લાસ એ પણ સેમ જ હશે. ઓકે, 15 to 19 એનો 9 છે. ફોર્મ્યુલામાં કિંમત મૂકવાની છે. મોડ ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F2 અપન F1 પ્લસ F2 મલ્ટીપ્લાય બાય I. તો L કેટલા થાય જોઈ લો. L એટલે શું છે? આની લોઅર બાઉન્ડ્રી. તો 15 એટલે મેં લોઅર બાઉન્ડ્રી કીધું હતું પહેલાં જ. 0.5 વડે બાદ કરી દો એટલે તમને મળી જશે લોઅર બાઉન્ડ્રી 14.5. 15 છે માઇનસ 0.5 બાદ કરો એટલે તમને મળી જાય લોઅર બાઉન્ડ્રી. બરાબર છે. અને 19 છે એમાં પ્લસ 0.5 એડ કરો એટલે તમને મળી જાય અપર બાઉન્ડ્રી. અને એનો ડિફરન્સ છે તમારો ક્લાસ ઇન્ટરવલ, એટલે કે ક્લાસ ઇન્ટરવલ આવશે 5. કેટલો આવશે? 5. બરાબર છે. F2 જોઈ લે. F2 શું છે? તો ફ્રીક્વન્સી આફ્ટર ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી. હવે આફ્ટર અને બિફોર. આફ્ટર એટલે એના પછીની જે ક્લાસ છે 4 છે ને, તો ઓકે, એટલે F2 ઇઝ ઇક્વલ ટુ 4 અપન F1. ફ્રીક્વન્સી બિફોર ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી આફ્ટર ક્લાસ હેવિંગ ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી બિફોર ક્લાસ હેવિંગ ફ્રીક્વન્સી. એટલે આ જે તમારો ક્લાસ થયો મોડ ક્લાસ, એટલે કે આ મેક્સિમમ હેવિંગ ફ્રીક્વન્સી છે એની નીચેના, એના પછીની જે ફ્રીક્વન્સી છે એ, અને એના પહેલાંની જે ફ્રીક્વન્સી છે એ. એટલે F1 એટલે બિફોર, એટલે પહેલાંની ફ્રીક્વન્સી. કઈ થઈ? પહેલાંની. કેટલી છે? પહેલાંની ફ્રીક્વન્સી કેટલી છે? 1. તો અહીંયા 1 આવશે. અને પછીની ફ્રીક્વન્સી કેટલી છે? 4. એટલે મેં ઉપર બી 4 લખ્યો અને નીચે પણ 4. ઓકે, આ ફોર્મ્યુલા થઈ ગયું. મલ્ટીપ્લાય બાય 5. કેમ? કારણ કે ક્લાસ ઇન્ટરવલ કેટલો છે? 5 છે. ઓકે, હવે આનું કેલ્ક્યુલેશન કરતાં તમને મોડ મળી જશે. કેટલો આવે છે મોડ? તો એનું કેલ્ક્યુલેશન કરતાં આપણને મળશે મોડ 4 અપન 1 પ્લસ 4, એટલે એ તો 5 5 1 4 જ રહેશે. ઓકે, 14.5 પ્લસ 5 છે, 5 5 જતા રહે એટલે 4, 19.5. એ તમારો શું થયો? મોડ થયો. શું થયો? મોડ. ખ્યાલ આવ્યો? એટલે તમને એક્ઝામમાં ગમે તે રકમ આપીને એનો મીડિયન, મોડ કે મીન ફાઇન્ડ કરવાનો કહે તો તમને આવડવું જોઈએ. એ સિવાય એક પૂછાય છે કે મોડ, મીડિયન અને મીન એની વચ્ચેનું રિલેશન શું છે, એ ત્રણેય વચ્ચેનો સંબંધ શું છે. તો એક ફોર્મ્યુલા છે મોડ ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાય બાય મીડિયન માઇનસ 2 મલ્ટીપ્લાય બાય મીન. એટલે જો તમે બે વસ્તુ શોધો આ રીતે, ત્રીજી વસ્તુ ફોર્મ્યુલાથી પણ શોધી શકો છો. સેમ વસ્તુ મોડ અને મીન ખબર હોય તો મીડિયન શોધી શકાય, મીડિયન અને મીન ખબર હોય તો મોડ શોધી શકાય. ઓકે, બીજું એક પૂછાય છે કે રેન્જ. શું પૂછાય છે? રેન્જ. તો રેન્જ મેં ઓલરેડી ચલાવી દીધું, પણ ફરીથી એકવાર કરી દઉં. ટોટલ તમારી જેટલી વેલ્યુ હોય એમાં મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ એનો ડિફરન્સ આવે ને એને રેન્જ કહીશું. શું કહીશું? રેન્જ કહીશું. એક એક્ઝામ્પલ આપી દઉં.
રેન્જમાં ધારો કે આપણા જોડે 10 વેલ્યુ છે, બરાબર છે, 5.5, 6.5, 9.5, 11.5, 12.5 અને એમ કે આની રેન્જ શોધો તો મેક્સિમમ વેલ્યુ કેટલી થાય? રેન્જ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 12.5 માઇનસ મિનિમમ વેલ્યુ કઈ છે? 5.5. તો 0.5 ગયા? 5, 12, 7 7 શું આવી એની રેન્જ આવી ગઈ? શું આવી ગઈ? રેન્જ આવી ગઈ. ઓકે, એટલે રેન્જ પૂછાય છે અમુક વાર. બાકી તો મેં કીધું લોઅર ક્લાસ બાઉન્ડ્રી, અપર ક્લાસ બાઉન્ડ્રી, મીડિયન, મીન અને મોડ એ ત્રણેય વસ્તુ આપણે ચાલી ગઈ છે. તો આ તમારા ક્વોલિટી એસ્યુરન્સમાં જે એક્ઝામ્પલ પૂછાય છે એ. આના પછી હવે જોવાનું છે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન. ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ એને વધુ સારી રીતે સમજીએ. તો પહેલું જે હતું ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ, પછી ફ્રીક્વન્સી બાર ચાર્ટ, ફ્રીક્વન્સી પોલિગોન ચાર્ટ, ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ, એમાં અલગ પી ચાર્ટ, સી ચાર્ટ એ બધું આવે છે અલગ અલગ, બરાબર. પાઈ ચાર્ટ એ તમે ઓલરેડી ભણ્યા છે, પણ એક એક કરીને જોઈએ. ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ ચાર્ટમાં આપણે જોઈએ તો આપણે ધારો કે એક મલ્ટી રીડિંગ લીધેલા છે 5, 3, 4, 5, 6, 7, 2, 3, 6, 3. તો એમાં જે 2 છે એ સ્કોર 3 વાર રિપીટ થયો છે, તો ફ્રીક્વન્સી 3, 3ની 7, 4ની 2, 5ની 6, 6ની 5, 7ની 2. તો આ તમારો એક્સ થયો અને આ થયો ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ ચાર્ટમાં તમે જોઈ શકો છો એમાં લોઅર બાઉન્ડ્રી એટલે આ જે નક્કી કર્યું છે અને આ અપર ક્લાસ બાઉન્ડ્રી એના વચ્ચે એક સ્તંભ જેવી રચના છે એ ટાઈપમાં આખું રજૂ કર્યું છે, તો એને ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ ચાર્ટ કહેવાય. તમારું રીડિંગ જુઓ 2, 2ની સામે ફ્રીક્વન્સી કેટલી છે? 3 છે, તો અહીંયા 2, અહીંયા 3, એને સ્તંભ છે, અડધું હાફ ઉપર લેવાનું, અડધું આગળ લેવાનું. એ આપણે ખબર છે કે આ શું કરી નક્કી કરીએ છીએ આપણે? અપર ક્લાસ ને લોઅર ક્લાસ બાઉન્ડ્રી જે નક્કી કરતા હતા ને એ જ છે. સેમ વસ્તુ છે. 3 છે, 3 માટે 7 છે, તો એનું રીડિંગ બતાવેલું છે. તો આ ટાઈપનો ચાર્ટ જે થયો ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ ચાર્ટ્સ. ઓકે, ખ્યાલ આવે છે? તમે આ સ્તંભ આલેખ ઓલરેડી ભણી ગયા છો બધા. તમારે 9માં અને 10માં આવતો તો 9માં આવતો તો 8 અને 9માં, બરાબર. એ ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ ચાર્ટ છે. ફ્રીક્વન્સી બાર ચાર્ટમાં જોઈએ તો એમાં કોઈ કલર છે, જેમ કે ચલો ડાર્ક, મિલ્ક, કેરેમલ અને એલમંડ અલગ અલગ વસ્તુ બતાવેલું છે, એની રિલેટિવ ફ્રીક્વન્સી આપેલી છે પર્સન્ટેજમાં. તો એ ટાઈપનો ચાર્ટ છે જેમાં આપણે અપર કે લોઅર લિમિટ કોઈ લેતા નથી, ચોકલેટ પ્રિફરન્સ છે ક્લાસનો. તો એને ગણીએ તો આ રીતે જોઈ શકો છો, બાર ચાર્ટ જેવું જ છે. પણ ફ્રીક્વન્સી બાર ચાર્ટમાં તમારે આ રીતે નથી દોરવાનું. તમને મેં એક્ઝામમાં બતાવ્યું તો જે રીતે જ્યારે લેક્ચર લીધો ત્યારે સીધી એક નક્કી એક લાઇન જ છે. આ જે બાર તમને દેખાય છે પણ છે એકચ્યુઅલી શું છે? એક સ્તંભ પણ દોરી શકો છો તમે. આની જગ્યાએ શું કરી શકો છો? એક આ રીતનો સ્તંભ પણ દોરી શકો છો, ખાલી એક પિલર ઊભું કરી દેવાનું છે. ઓકે, તો એ ફ્રીક્વન્સી બાર ચાર્ટ થયો. ફ્રીક્વન્સી પોલિગોન ચાર્ટમાં જોવાનું છે તો ફ્રીક્વન્સી પોલિગોન ચાર્ટમાં તમે જે આખા સ્તંભ દોરતા હતા, અહીંયા આગળ જે આખો સ્તંભ આટલો, એની જગ્યાએ હવે પોઈન્ટ જ દોરવાના છે. રીડિંગ માટે શું કરવાનું છે? પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, અને એ પોઈન્ટને શું કરી દેવાનું છે? જોઈન્ટ કરી દેવાનું છે. તો તમને મળી શકશે ડાયરેક્ટ પોલિગોન ચાર્ટ. અને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વમાં 3 ટાઈપના આવે છે: નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ, બાયોનોમિયલ અને પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન કર્વ, જે જોવાના છે આપણે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલવાળા ચેપ્ટરમાં. હવે આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે મીન, મીડિયન અને મોડ, જે ઓલરેડી તમે ત્રણેય વસ્તુ ભણી ગયા. તો ત્રણેય વચ્ચેનો ડિફરન્સ શું છે, બરાબર છે, એ જોઈ લઈએ. તો મીન કોને કહેવાય? એમાં બધા નંબર છે એનું શું કરવાનું છે? એવરેજ કરવાનું છે. એને ટોટલ એને નંબર વેલ્યુ છે એના દ્વારા ડિવાઈડ કરી દેવાનું છે. જેમ કે 3, 2, 1, 0, 10, 5 એ આપેલી છે 4 વેલ્યુ. તો એનો સમ છે અપન ટોટલ વેલ્યુ, એને ડિવાઈડ કરશો તો તમને મીન મળી જશે. મીડિયન એટલે જોયું હતું કે મીડિયમમાં આપણે એવી ફ્રીક્વન્સી નક્કી કરવાની છે કે જેની ઉપર અડધી હોય અને નીચે અડધી ફ્રીક્વન્સી હોય. તો એ જે વચ્ચેની ફ્રીક્વન્સી છે એને આપણે શું કહીશું? મીડિયન. અને મોડમાં તમે જોયું હતું કે જે સૌથી વધારે રિપીટ થતી હોય, શું થતી હોય? મોસ્ટ ફ્રીક્વન્ટ નંબર. આ મિડલ નંબર હતું, આ એવરેજ નંબર, અને આ જે છે મોસ્ટ ફ્રીક્વન્ટ નંબર, જે રીડિંગ તમારે સૌથી વધારે વાર આવેલું હોય. તો એ થઈ જાય તમારો મોસ્ટ ફ્રીક્વન્ટ નંબર એટલે મોડ, જે તમે હાલ જ જોયો. અને રેન્જ, રેન્જ એટલે હાઈએસ્ટ વેલ્યુ
અને લોએસ્ટ વેલ્યુ એ બંને વચ્ચેનો ડિફરન્સ છે એને પણ રેન્જ કહેવાય. એટલે થોડું રિવિઝન કરી લઈએ તો આપણે જોયું હતું કે મીનમાં જે ફોર્મ્યુલા યુઝ કર્યું હતું, જ્યારે ખાલી એક્સ આપેલા હોય, ફ્રીક્વન્સી આપેલી ના હોય, ત્યારે આ ફોર્મ્યુલાને યુઝ કરીને આપણે એવરેજ શોધી શકતા હતા, મીન શોધી શકતા હતા. બરાબર છે. જેમ કે ચલો 5.75 5.77 આ રીતની વેલ્યુ આપેલી છે, તો એનો સરવાળો કરીને તમે એના નંબર ઓફ કેટલી છે 1 2 3 4 5 6 ઓબ્ઝર્વેશન છે, 6 વડે ડિવાઈડ કરતાં તમને શું મળી જતું હતું? મીન મળી જતું હતું. પણ ક્યારેક એવું બને ફ્રીક્વન્સી અલગ અલગ હોય દરેકની, આ તો બધાની એક જ ફ્રીક્વન્સી હતી. જો દરેકની ફ્રીક્વન્સી અલગ અલગ હશે તો જેમ કે ચલો x1 x2 x3 એની ફ્રીક્વન્સીઓ અલગ અનુક્રમે અલગ અલગ છે, તો ત્યારે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે સિગ્મા fi xi અપન n, જ્યાં n એટલે શું થાય? સિગ્મા f. તો એનો એક્ઝામ્પલ જોઈએ. ચલો x આપેલું છે આપણને, f આપેલું છે, બરાબર. તો fx મળી જાય. fx એટલે કંઈ નથી કર્યું, x અને fનો મલ્ટિપ્લિકેશન. તો એ તમે જોઈ શકો છો. સિગ્મા fi xi એક આપણા ફોર્મ્યુલા છે. કેમ? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપન n. તો સિગ્મા fi xi કર્યું, fx fx1 fx2 એનો સરવાળો કર્યો અપન સિગ્મા f વડે ડિવાઈડ કરી દીધું, n એટલે સિગ્મા n. એના પરથી આપણને 10.2 એટલે ડાયરેક્ટ મીન મળી ગયો. તો આ તમે જોયું. હવે જોઈએ, હવે એક રીડિંગ, આ એક્ઝામ્પલ તો તમારે કાયમ પૂછાય જ છે, બરાબર છે. આ એક્ઝામ્પલ માટે તમારે કરવાનું જ છે શું? તમારે આ એક્ઝામ્પલ માટે મીડિયમ, મીન અને મોડ જે શોધી શકો છો તમે, બરાબર છે. એટલે ખાસ પૂછાય છે. હવે તમારે આજના જે ક્વેશ્ચનમાં શું લખવાનું છે એ હું તમને કહી દઉં. આજના ક્વેશ્ચનમાં તમારે જે ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે એના ક્લાસિફિકેશન આકૃતિ સાથે સમજાવવાના છે. શું કરવાનું છે? ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે, જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે એના આકૃતિ સાથે સમજાવવાના છે. જેમ કે આગળ જે તમને બતાવ્યું એ આ જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે એની માહિતી તમારે આકૃતિ સહ આપવાની છે આજે. ઓકે, એટલે પાછા આવીએ. ચલો, તો આમાં અલગ અલગ 50 રીડિંગ લીધા છે. આની ફ્રીક્વન્સી, એનું ફોર્મ્યુલા છે સિગ્મા fi xi થી તો કરી જ શકો તમે, પણ વધારે સારી રીતે તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો તમે શું કરો છો? ડેવિએશન મેથડને યુઝ કરો છો. તો એ ડેવિએશન મેથડથી પણ કરી શકાય છે, જે તમે ઓલરેડી જોયું. ના જોયું તો તમે આગળનો લેક્ચર જોઈ શકો છો. તો એ તમારે ડેવિએશન મેથડની એનાથી પણ મીન સોલ્વ કરી શકો છો. મીડિયનની વાત કરીએ તો જે ફ્રીક્વન્સી છે મિડલમાં છે. કેવી છે? મિડલમાં છે. હવે 13 આ વેલ્યુ જે છે રિપીટ થાય છે, એમાં મિડલની વેલ્યુ કઈ છે? 15. હવે આ તો ઓડ સંખ્યા હતી એટલે તમને ખ્યાલ આવી ગયો, પણ ઇવન સંખ્યામાં શું કરશો? તો તમારે શું કરવાનું? વચ્ચે જે મિડલની બે વેલ્યુ છે એની એવરેજ લઈ લેવાની, તો તમને મીડિયન મળી જશે. આ પણ તમે ભણી ગયા છો, તો થોડું રિવાઇઝ કરી લઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે કે ડિફરન્સ શું છે. અને મોડ જે અત્યારે ભણ્યા તમે એ મોડ એટલે શું છે? તો કે જે ફ્રીક્વન્સી સૌથી વધારે વાર રિપીટ થતી હોય, અને એનું ફોર્મ્યુલા પણ તમે જોયું, બરાબર છે. એ પણ ખાસ પૂછાય છે. તો એ તમારું, અને રેન્જમાં તો તમને ખ્યાલ જ છે. રેન્જ એટલે શું છે? મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુનો ડિફરન્સ. તો ખાસ તમે અત્યારે આ વસ્તુ નોંધી લો. અને બીજી એક વસ્તુ જે તમને કીધું, આજે જે ક્વેશ્ચન લખવાનો છે એ શું છે? ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ. એમાં તમારે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ વિશે શોર્ટ નોટ લખવાની છે. એમાં જે પણ કર્વ્સ આવતા હોય, આના સિવાય પણ પાઈ ચાર્ટ ને બધા આવે છે. તમારા બુકમાં જે પણ કર્વ્સ આપેલા છે એ બધા જ કર્વ્સ એક્સપ્લેનેશન સાથે સમજાવવાના રહેશે. તો એ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ. તો આ સાથે આપણે અત્યારે મીડિયન, મીન અને મોડ એ 3 વસ્તુ ભણ્યા. હવે જે જોવાનું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન, એ તમે નેક્સ્ટ લેક્ચરમાં જોશો.